કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના લીધે બાળકોના શૈક્ષણિક કાર્ય ઉપર અસર થાય છે। શિક્ષકો દ્વારા મોબાઈલ ફોનના ચાલુ શાળાએ ઉપયોગ કરવાથી શૈક્ષણિક કાર્યમાં એકાગ્રતા રહેતી નથી। પસાર થયેલ ઠરાવ અન્વયે શાળામાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે। આ ઉપરાંત શિક્ષણ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તારીખ 10/7/2015ના રોજ સમીક્ષા બેઠકમાં પણ માનનીય મંત્રીશ્રી દ્વારા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ ઉપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરેલ છે। આ બાબતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક, શિક્ષકો, વિદ્યા સહાયકોને સૂચના આપવામાં આવે છે। મોબાઈલ ધરાવતા શિક્ષકો, વિદ્યા સહાયકોએ તેમના મોબાઈલ ફોન જે તે શાળાના મુખ્ય શિક્ષક પાસે જમા કરાવી શૈક્ષણિક કાર્ય દરમિયાન તેનો ઉપયોગ કરવાનો રહેશે નહીં। જો કોઈ શિક્ષકો કે વિદ્યા સહાયકો શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો જણાય તો સંબંધિત શાળામાં મુખ્ય શિક્ષકે લેખિતમાં શિક્ષક કે વિદ્યા સહાયકને તાકીદ આપવાની રહેશે અને તે અંગેની નોંધ સેવાપોથીમાં કરવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને જાણ કરવાની રહેશે। ઉપરોક્ત બાબતે શિક્ષક, વિદ્યા સહાયક દ્વારા બીજી વખત સૂચનાની અવગણના કરવામાં આવે તો શાળાના મુખ્ય શિક્ષકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને સંબંધિત સામે ખાતાકીય પગલાં ભરવા દરખાસ્ત મોકલવાની રહેશે। શાળાના શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન થાય તે અંગેની સમગ્ર જવાબદારી શાળાના મુખ્ય શિક્ષકની રહેશે। આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહ સોલંકીએ કેન્સર ન્યૂઝ સાથે વાત કરી હતી। હમણાં જ શિક્ષણ મંત્રી સાથે મુલાકાત થઈ અને મિટિંગમાં પણ સૂચના આપવામાં આવી છે। રાજ્ય કક્ષાએ જ્યારે ડીપીઓની મિટિંગ હોય ત્યારે પણ સૂચના આપવામાં આવી છે। તો શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ શિક્ષક મોબાઈલનો ફર્સ્ટ ટાઈમ ઉપયોગ કરતા પકડાશે વર્ગખંડની અંદર, આમ તો શાળામાં જ્યારે શિક્ષકનો પ્રવેશ થાય ત્યારે પ્રાર્થના સંમેલન પહેલા એને મુખ્ય શિક્ષકને એનો ફોન જમા કરાવી દેવાનો હોય છે અને મુખ્ય શિક્ષકે પછી રિસેસના ટાઈમ દરમિયાન એને આપી શકે, રિસેસમાં એ મોબાઈલનો ઉપયોગ કરી શકે। ફરી પાછી રિસેસ પૂરી થાય ફરી પાછી આચાર્યશ્રીને મોબાઈલ જમા કરાવવાનો છે અને સાંજે છૂટ્યા પછી એ મોબાઈલનો ઉપયોગ કરી શકે છે। તો શાળાની અંદર ચાલુ શૈક્ષણિક કાર્યની અંદર કોઈ શિક્ષક ફર્સ્ટ ટાઈમ જ્યારે મોબાઈલ પકડાશે તો શાળાના જે આચાર્ય છે એ આચાર્ય અમને લેખિતમાં કારણદર્શક નોટિસ આપશે કે ભાઈ માની લો કે કોઈ રમેશભાઈ પટેલ મીટિંગ ચાલે છે, માની લો કે રમેશભાઈ પટેલ કહી દો કે ભાઈ ઇન્ટરવ્યુ ચાલે છે, રમેશભાઈ પટેલનો માની લો કે મોબાઈલ પકડ્યો શાળાની અંદર ચાલુ શૈક્ષણિક કાર્યની અંદર, બરાબર? તો પછી આચાર્યશ્રી એને લેખિતમાં નોટિસ આપે કે તમારો ફર્સ્ટ ટાઈમ તમે શાળાના શૈક્ષણિક કાર્યમાં મોબાઈલ પકડાયો છે, વાત કરો તો ફરીથી આવો મોબાઈલ તમારો પકડાય ના એટલા માટે એમ કે તમને સૂચના આપવામાં આવે છે। માની લઈએ કે એ આજ્ઞાનું એ આદેશનું ઉલ્લંઘન કરી બીજી વખત એ જ શિક્ષક ફરીથી પાછા ચાલુ શૈક્ષણિક કાર્યમાં મોબાઈલ પકડાય તો આચાર્યશ્રીએ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવાની છે કારણદર્શક નોટિસ આપીને કે ભાઈ આ શાળાના ફલાણા શિક્ષક બીજી વખત વર્ગખંડની અંદર ચાલુ શિક્ષણ કાર્યમાં મોબાઈલ સાથે ઝડપાયા છે। એટલે તાલુકાના જે પ્રાથમિક શિક્ષણાધિકારી છે એ પછી એને કારણદર્શક નોટિસ આપી અને એનો ખુલાસો માગશે। માની લે કે ત્રીજી વખત પછી પકડાય છે એ શિક્ષક ત્રીજી વખત એ પકડાય છે તો પછી તાલુકાના જે પ્રાથમિક શિક્ષણાધિકારી છે એ જિલ્લામાં દરખાસ્ત કરશે કે ભાઈ આ જે વ્યક્તિ છે ત્રીજી વખત મોબાઈલ સાથે પકડાયા છે તો પછી અમે અહીંથી રાજ્ય સરકારમાં એટલે કે શિક્ષણ વિભાગમાં અને નિયામક પ્રાથમિક શિક્ષણ અમે દરખાસ્ત કરીશું કે ત્રીજી વખત શાળામાં શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા જળવાયા છે માટે તેમની વહીવટી બદલી કરીએ અને વહીવટી બદલી કરવા માટે અમને મંજૂરી આપશો એમ। અને પછી આવી રીતે વહીવટી મંજૂરી મળ્યા પછી આપણે તો જાણો છો કે કચ્છમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે, અંતરિયાળ વિસ્તારમાં ખાલી છે, બરાબર? લખપતના શિક્ષક રાપરમાં મૂકી શકાય, રાપરના અને અબડાસામાં મૂકી શકાય। તો આવું વહીવટી કાર્યમાં જો શિક્ષણ કાર્યમાં દખલગીરી રૂપ કોઈ શિક્ષક બનશે મોબાઈલ થ્રુ, અત્યારે તમે જાણો છો કે વોટ્સઅપનો ઉપયોગ ના નથી એવું કરી અને એ શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ શિક્ષક એ રીતે પકડાશે તો એની ખેર નથી।